નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। એક ખૂબ જ મોટા બિઝનેસમેનની કંપનીની બહાર રોજ એક છોકરો તેની લક્ઝરી ગાડી સાફ કરતો હતો અને બદલામાં તે માણસ તેને થોડા સિક્કા પકડાવી દેતો હતો। તે એક સામાન્ય રોજિંદુ દ્રશ્ય હતું જેની કોઈ નોંધ લેતું ન હતું, પરંતુ તે દ્રશ્યમાં કિસ્મત તેની સૌથી મોટી ચાલ ચાલવાની હતી। તે દિવસે તે બિઝનેસમેન ખૂબ જ પરેશાન હતો કારણ કે તેનો બિઝનેસ ખરાબ રીતે ડૂબી રહ્યો હતો। તેનો કારોબાર, તેના પૈસા, તેની શાખ બધું જ હાથમાંથી સરકી રહ્યું હતું અને તેને સમજમાં નહોતું આવી રહ્યું કે આવનારી બોર્ડ મીટિંગમાં તે આખરે શું પ્રેઝન્ટેશન આપશે। ક્યાં મોઢે તે પોતાના ડિરેક્ટરની સામે ઊભો રહેશે। તે પોતાની ગાડીની પાછળની સીટ પર બેસીને ફાઇલના પાના ફેરવી રહ્યો હતો કે ત્યારે જ પેલો છોકરો સામે આવીને બોલ્યો, સાહેબ, ફાઇલમાં પેજ નંબર 3 પર ભૂલ છે। બિઝનેસમેને નવાઈ અને અકળામણથી તેની તરફ જોયું અને ઝટકતા બોલ્યો, તું શું જાણે આ બધા વિશે? પરંતુ જ્યારે તેણે અનમને ફાઇલમાં પેજ નંબર 3 પર નજર નાખી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે ત્યાં ખરેખર એક એવી મોટી ભૂલ હતી જેને પકડવી દરેકના વશની વાત નહોતી, પણ માત્ર કોઈ જીનિયસની જ નજર ત્યાં સુધી જઈ શકતી હતી। તે તરત જ ગાડીમાંથી બહાર નીકળ્યો જેથી તે છોકરાને સારી રીતે જોઈ શકે અને ત્યારે જ વાર્તાનો અસલી ચહેરો તેની સામે આવવાનો હતો। શહેરના વ્યસ્ત રસ્તાઓ પર ગાડીઓના ધુમાડા, હોર્નના અવાજો અને ટ્રાફિકનો ઘોંઘાટ એવો માહોલ બનાવી રહ્યા હતા જેમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો। પરંતુ આદિત્ય સિંઘાનિયા પોતાની કાળા રંગની ચમચમાતી લક્ઝરી કારના સાઉન્ડપ્રૂફ કાચ અને એર કન્ડિશનની ઠંડક વચ્ચે બેઠેલો આ પૂરી દુનિયાથી કપાયેલો હતો। તે શહેરનો જાણીતો બિઝનેસ ટાઇકૂન હતો, સિંઘાનિયા ગ્રુપનો માલિક, પરંતુ તે સમયે તેની પોતાની કંપની જિંદગીના સૌથી કાળા સમયમાંથી પસાર થઈ રહી હતી। ગાડીની મુલાયમ ચામડાની સીટ પર બેઠો હોવા છતાં તેને એવું લાગી રહ્યું હતું જાણે તે કાંટાની પથારી પર સૂતો હોય, કારણ કે તેનું મગજ કારોબાર સાથે જોડાયેલી ગૂંચવણો અને સતત પડતા ગ્રાફની ભૂલભુલામણીમાં ખરાબ રીતે ફસાયેલું હતું। તેની નજર પોતાના ખોળામાં રાખેલી વાદળી ફાઇલ પર જામેલી હતી જેના દરેક પાના પર કંપનીની બરબાદીની એક નવી દાસ્તાન લખેલી હતી। બીજા દિવસે સવારે થનારી બોર્ડ મીટિંગ તેની જિંદગીનો સૌથી મહત્વનો વળાંક બનવાની હતી, જ્યાં તેણે એવા સ્પર્ધકોનો પણ સામનો કરવાનો હતો જે ગીધોની જેમ તેના દેવાળિયા થવાની રાહ જોઈ રહ્યા હતા, જેથી કોડિયાના ભાવે તેના પિતાની મહેનતથી ઊભા કરાયેલા આ પારિવારિક કારોબારને ખરીદી શકે। આદિત્ય સારી રીતે જાણતો હતો કે જો તેણે મીટિંગમાં કોઈ ચમત્કાર ન બતાવ્યો તો તેના પિતાની આખી જિંદગીની મહેનત ધૂળમાં મળી જશે। તે ફાઇલના પાના ફેરવી રહ્યો હતો પણ શબ્દો તેની આંખોની સામે નાચી રહ્યા હતા અને તેનું મગજ કોઈ એક વાત પર ટકી જ નહોતું શકતું। આવી જ અવઢમાં ગાડી એક સિગ્નલ પર ઊભી રહી અને બહારની દુનિયાની ઝલક કાચની ખૂબ નજીક આવી ગઈ। આ તેનું રોજનું રૂટીન હતું કે જ્યારે પણ તેની ગાડી ઓફિસની પાસે પેલા ખાસ 4 રસ્તા પર ઊભી રહેતી તો એક છોકરો જેના કપડાં મેલા ઘેલા હોય, હાથમાં એક જૂનું ગંદુ કપડું અને પાણીની બોટલ લઈને ગાડી તરફ લપકતો। આજે પણ એવું જ થયું। તે છોકરો, જેની ઉંમર માંડ 24 કે 25 વર્ષ હશે, પણ ચહેરા પર સમય પહેલા આવેલી ગંભીરતા અને આંખોમાં અજીબ પ્રકારની વેરાનગી લઈને તે ઝડપથી ગાડી પાસે આવ્યો અને પૂછ્યા વગર જ સામેની સ્ક્રીન પર કાચ સાફ કરવા લાગ્યો। આદિત્યએ અકળામણમાં પોતાનું માથું ઊંચું કરીને તેને જોયો। તે છોકરાનું નામ સંજય હતું, પણ આદિત્ય માટે તે માત્ર પેલા હજારો ગુમનામ ચહેરાઓમાંથી એક હતો જે શહેરના ફૂટપાથો પર જિંદગીને ઘસડી રહ્યા છે। આદિત્યએ હંમેશા એ વાતની ચીડ હતી કે આ લોકો રજા વગર ગાડીઓને કેમ અડકે છે, પણ પછી પોતાની આદત મુજબ તેણે ડેશબોર્ડમાંથી થોડા સિક્કા કાઢ્યા અને તે સિક્કા જરાક કાચ નીચે કરીને બહારની તરફ ઉછાળી દીધા। તેનું આ વર્તન સ્પષ્ટપણે ઘમંડથી ભરેલું હતું, જાણે કે તે કોઈ માણસને નહીં પણ કોઈ જાનવરને દાણા નાખી રહ્યો હોય। સંજયે સિક્કા પકડવા માટે હાથ આગળ ન વધાર્યો, પણ તે શાંતિથી ગાડીનો કાચ સાફ કરતો રહ્યો। તેના હાથ મશીનની જેમ ચાલી રહ્યા હતા, પણ તેની નજર વારંવાર આદિત્યના ખોળામાં રાખેલી પેલી વાદળી ફાઇલ પર ટકેલી હતી, જાણે પેલા પાનાઓમાં લખેલી કહાની તે પહેલેથી જાણતો હોય। આદિત્ય તો પહેલેથી જ હદથી વધારે માનસિક દબાણ અને તણાવનો શિકાર હતો। જેવી તેણે તે છોકરાની આ હરકત જોઈ, તેનો ગુસ્સો વધારે ભડકી ઉઠ્યો। તેણે મનોમન વિચાર્યું કે આ છોકરો જાણી જોઈને મોડું કરી રહ્યો છે જેથી તેની પાસેથી તે હજુ વધારે પૈસા પડાવી શકે। આદિત્યએ અકળામણમાં હાથ હલાવીને ઈશારો કર્યો કે તે અહીંથી ચાલ્યો જાય, પણ છોકરો પોતાની જગ્યા પર અડગ રહ્યો। અચાનક સંજયે કાચ સાફ કરવાનું રોકી દીધું અને બિલકુલ ગાડીના કાચની પાસે આવી ગયો। આદિત્યએ અત્યંત નારાજગી અને ગુસ્સા સાથે કાચ થોડો વધારે નીચો કર્યો જેથી તેને ધમકાવીને ત્યાંથી ભગાડી શકે, પણ એ પહેલા કે આદિત્યના મોઢામાંથી કોઈ શબ્દ નીકળે સંજયનો અવાજ તેના કાને પડ્યો, સર, ફાઇલના ત્રીજા પાના પર જે ટેબલ બનેલું છે તેમાં લખેલી જે પેલી છેલ્લી લાઈન છે
તેના બધા આંકડા બિલકુલ ખોટા છે. સંજયના અવાજમાં એક અજીબ પ્રકારનો ઠહેરાવ, આત્મવિશ્વાસ અને ગંભીરતા હતી. આદિત્ય, જે તેને ખખડાવવા માટે પૂરી રીતે તૈયાર બેઠો હતો, એક પળ માટે બિલકુલ શૂન્ય થઈ ગયો. તેને પોતાની સમજ પર ભરોસો ન થયો. એક સડકછાપ છોકરો જે ગાડીઓના કાચ સાફ કરીને પોતાની રોજીરોટી કમાય છે, તે દેશની સૌથી મોટી કંપનીના માલિકને તેની પ્રીમિયમ સ્ટેટિસ્ટિક ફાઇલની ભૂલ બતાવી રહ્યો હતો. આદિત્યનો ગુસ્સો, જે પહેલેથી જ ઉકળી રહ્યો હતો, હવે ફાટી પડ્યો. આ શું બકવાસ કરી રહ્યો છે? આદિત્યએ ત્રાડ પાડતા કહ્યું. તારી હિંમત કેવી રીતે થઈ મારી ફાઇલમાં ડોક્યુ કરવાની? બે કોડીના અભણ માણસ, તું જાણે પણ છે કે આ શું છે? આ કોઈ બાળકોની ડ્રોઈંગ બુક નથી. આ કરોડોના હિસાબ કિતાબની ફાઇલ છે. તું તારું કામ કર અને મને શીખવાડવાની કોશિશ ન કરતો, સમજ્યો? આદિત્યનો લહેકો એટલો તીખો, અપમાનજનક અને જોરથી ભરેલો હતો કે જો તેની જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ શરમથી જમીનમાં ગરકી જાત અથવા ડરીને ત્યાંથી ભાગી જાત. પણ સંજયના ચહેરા પર ડરનો કોઈ પડછાયો સુધા નહોતો, બલકે તેની આંખોમાં એક અજીબ દુઃખ અને ઊંડો અફસોસ ઉતરી આવ્યો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને અત્યંત વિવેક અને સંયમ સાથે બોલ્યો, સર, હું જાણું છું કે હું મારી ઓકાતથી વધીને બોલી રહ્યો છું, પણ મારો વિશ્વાસ કરો, પેજ નંબર 3 પર જે પ્રોફિટનું અનુમાન લગાવવામાં આવ્યું છે તે એક્સેલ શીટના બિલકુલ ખોટું દાખલ થયું છે. જો તમે આ જ હાલતમાં આ ફાઇલ બોર્ડ મીટિંગમાં લઈને ગયા તો ત્યાં હાજર એક્સપર્ટ તેને તરત જ પકડી લેશે અને તમારે ખૂબ જ વધારે શરમજનક સ્થિતિ વેઠવી પડશે. મેં બસ એટલું જણાવી દીધું જેથી તમારું નુકસાન ન થાય. આટલું કહીને સંજયે પેલા સિક્કા, જે થોડીવાર પહેલા આદિત્યએ અકળામણમાં જમીન પર ફેંકી દીધા હતા, તે રસ્તા પરથી ઉપાડ્યા અને તેને આદિત્યની ગાડીના ડેશબોર્ડ પર ખૂબ જ સલીકાથી મૂકી દીધા. પછી કહ્યા વગર શાંતિથી પાછળ હટી ગયો. એટલામાં સિગ્નલ ખુલી ગયું અને પાછળ ઊભેલી ગાડીઓના હોર્ન જોરશોરથી વાગવા લાગ્યા હતા. આદિત્યએ ગુસ્સા અને બેચેનીમાં ગાડીને ગિયરમાં નાખી અને ઝડપથી આગળ વધારી દીધી. તેનું દિલ અસામાન્ય રીતે જોરજોરથી ધડકી રહ્યું હતું અને કપાળ પર પરસેવાના ટીપાં ઉપસી આવ્યા હતા. તે સતત એ જ વિચારતો રહ્યો કે આ કેવો અજીબ છોકરો હતો જેણે ભીખ લેવાનો ઇનકાર કરી દીધો અને ઉલટાનું તેને જ એક મહત્વની સલાહ આપીને ચાલ્યો ગયો. આદિત્યનું મગજ વારંવાર પેલા છોકરાની વાતો તરફ પાછું ફરી રહ્યું હતું. તેણે પોતાની જાતને સમજાવવાની ભરપૂર કોશિશ કરી કે એક અભણ જેવો દેખાતો છોકરો આટલી જટિલ બેલેન્સ શીટને કેવી રીતે સમજી શકે છે. આ શું માત્ર એક તુક્કો હતો કે પછી તે મને બેવકૂફ બનાવીને પૈસા ભેગા કરવા માંગતો હતો? પણ પછી સંજયની આંખોમાં છલકતો તે ભરોસો, તેના અવાજનો આત્મવિશ્વાસ અને તેનો પ્રોફેશનલ અંદાજ આદિત્યને અંદર સુધી બેચેન કરવા લાગ્યો. આખરે તે ઓફિસ જવાને બદલે ગાડીને રસ્તાની બાજુમાં પાર્ક કરવા માટે મજબૂર થઈ ગયો. તેના હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. જ્યારે તેણે ફરીથી ફાઇલ ઉપાડી અને પેજ નંબર 3 ખોલ્યું, પહેલી નજરે તો બધું બિલકુલ બરાબર જ લાગી રહ્યું હતું, કારણ કે તેમાં આપેલી બધી વિગતો તેના ફાઇનાન્સ મેનેજર દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને જેણે તેને પોતે પણ ઘણીવાર ધ્યાનથી ચેક કર્યું હતું. તેણે પોતાની જાત પર હસતા હસતા બબડ્યો, હું પણ કેટલો પાગલ છું જે એક સડકછાપ છોકરાની વાતને આટલી ગંભીરતાથી લઈ રહ્યો છું. પણ ત્યારે જ તેની નજર સૌથી નીચેવાળી કોલમ પર ટકી ગઈ, જ્યાં એક્યુમ્યુલેટેડ પ્રોફિટનું બેલેન્સ કાઢવામાં આવ્યું હતું. આદિત્યએ કેલ્ક્યુલેટર કાઢ્યું અને ફરીથી હિસાબ લખવાનું શરૂ કર્યું. જેમ જેમ તે આંકડાઓને સરવાળા બાદબાકી કરતો ગયો, તેના ચહેરાનો રંગ ઉડતો ગયો. કપાળ પર ઠંડા પરસેવાના ટીપાં સ્પષ્ટ દેખાવા લાગ્યા. સંજય સાચું કહી રહ્યો હતો. ત્યાં સાચે જ એક અત્યંત ઝીણી પણ આખી કંપનીને તબાહ કરી દેનારી ભૂલ હતી. ફોર્મ્યુલામાં એક નાનકડું પ્રપોર્શન ખોટી જગ્યા પર લાગેલું હતું. બેલેન્સ શીટમાં ડિપ્રિસિએશન ખોટી કોલમમાં જોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે જે પ્રોફિટનો ગ્રાફ ઉપર જતો દેખાઈ રહ્યો હતો તે હકીકતમાં કંપનીને ભારે નુકસાનમાં લઈ જઈ રહ્યો હતો. ભૂલ એટલી ઝીણી હતી કે સામાન્ય માણસ તો શું, કોઈ નિષ્ણાત એકાઉન્ટન્ટ પણ પહેલી નજરે થાપ ખાઈ જાત. પણ એ છોકરો જે ચાલતી ગાડીની બહાર ઊભો રહીને કાચની પાસેથી ઊંધી પડેલી ફાઇલને જોઈ રહ્યો હતો, તેણે થોડી સેકન્ડોમાં આ ભૂલ કેવી રીતે પકડી લીધી? આદિત્યના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જો તે આ જ પ્રેઝન્ટેશન બીજા દિવસે બોર્ડની સામે મૂકી દે તો તેના બધા સ્પર્ધકો તેને કાચો ચાવી જાત અને તેની વર્ષોની બનાવેલી શાખ હંમેશા માટે માટીમાં મળી જાત. તે છોકરાએ અજાણતામાં આજે આદિત્યની આખી જિંદગી બચાવી લીધી હતી.
આદિત્યને પોતાની ગેરવર્તણૂક, ઘમંડ અને ઉતાવળ પર ઊંડી શરમ મહેસૂસ થઈ. તેણે મનોમન વિચાર્યું કે તેણે એક હીરાને પથ્થર સમજીને ઠુકરાવી દીધો, જેણે તેને ડૂબવાથી બચાવી લીધો. હવે તેને સ્પષ્ટ અહેસાસ થઈ ગયો હતો કે તે છોકરો કોઈ સાધારણ ભિખારી ન હોઈ શકે. આટલી ઊંડી સમજ અને આટલું તેજ મગજ કોઈ સામાન્ય માણસનું ન હોઈ શકે. આદિત્યએ એક પળ પણ ગુમાવ્યા વગર પોતાની ગાડીનો યુ-ટર્ન લીધો અને પેલા સિગ્નલ તરફ ઝડપથી પાછો ફર્યો. તેનું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું. તેણે કોઈ પણ ભોગે તે છોકરાને શોધવો હતો, માત્ર આભાર કહેવા માટે નહીં, પણ એ જાણવા માટે પણ કે આખરે તે કોણ છે. જ્યારે તે સિગ્નલ પર પહોંચ્યો તો ત્યાં ગાડીઓની ભારે ભીડ લાગેલી હતી, પણ તે છોકરો ક્યાંય નજરે ન ચડ્યો. આદિત્યએ ગાડી રસ્તાની કોરે છોડી દીધી અને પાગલોની જેમ બહાર નીકળી આવ્યો. તેણે ખૂબ મોંઘા બૂટ પહેરેલા હતા, જે એસીવાળી ગાડીમાં તો આરામદાયક લાગી રહ્યા હતા, પણ બહારના દઝાડતા તડકામાં તેના પગને ખરાબ રીતે બાળી રહ્યા હતા. છતાં તેને કોઈ વસ્તુની પરવા નહોતી. તે ફૂટપાથ પર દોડીને લોકોને પૂછી રહ્યો હતો કે શું કોઈએ અહીં ગાડી સાફ કરવાવાળા પેલા છોકરાને જોયો છે. લોકો નવાઈથી તેને જોઈ રહ્યા હતા કે સૂટ-બૂટમાં સજ્જ આટલો અમીર માણસ આવી રીતે ફૂટપાથ પર કેમ ભટકી રહ્યો છે. ઘણી શોધખોળ પછી એક લારીવાળાએ સામેની તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તે છોકરો કદાચ સામેવાળા પાર્કની બેન્ચ પર બેઠો છે. આદિત્ય લગભગ ભાગતો જ પાર્કમાં દાખલ થયો. ત્યાં એક જૂના ઝાડ નીચે બેન્ચ પર સંજય માથું ઝુકાવીને બેઠો હતો. તેના હાથમાં પેલું જૂનું કપડું હતું અને તે કદાચ કંઈક ખાઈ રહ્યો હતો અથવા તો કંઈક વાંચવામાં ડૂબેલો હતો. આદિત્ય હાંફતો તેની પાસે પહોંચ્યો. તેના શ્વાસ ખરાબ રીતે ફૂલી ગયા હતા અને ગળામાં અટકી રહ્યા હતા. સંજય! આદિત્યએ બહુ મુશ્કેલીથી તેનું નામ પોકાર્યું. છોકરો ચોંકીને ઉઠ્યો અને આદિત્યની સામે જોઈને ગભરાઈ ગયો. તે તરત ઊભો થઈ ગયો અને ડરતા બોલ્યો, સાહેબ, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે શું? હું તો બસ કદાચ તેને લાગ્યું કે આદિત્ય તેને વધુ ખખડાવવા અથવા પોલીસના હવાલે કરવા આવ્યો છે. ના સંજય, આદિત્યએ બંને હાથ ઉઠાવીને તેને સાંત્વના આપી. હું તારી માફી માંગવા આવ્યો છું. તે જે કહ્યું હતું તે બિલકુલ સાચું હતું. ત્યાં ખરેખર ભૂલ હતી. તે આજે મને પૂરી રીતે બરબાદ થતા બચાવી લીધો. આદિત્યના અવાજમાં સાચી શરમ અને ઈમાનદારી ભરેલી માફી હતી. તે સ્પષ્ટ છલકાઈ રહી હતી. સંજય નવાઈથી તેને જોવા લાગ્યો. તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આ એ જ માણસ છે જે થોડીવાર પહેલા તેને ઘમંડથી ભરેલી નજરોથી ધમકાવી રહ્યો હતો. આદિત્યએ આગળ વધીને તેના બંને ખભા પકડી લીધા અને તેની આંખોમાં જોતા બોલ્યો, સાચું બતાવ સંજય, તું હકીકતમાં છે કોણ? આ કપડાં અને આ હાલત તારી હકીકત ન હોઈ શકે. કોઈ સાધારણ છોકરો આટલી ઝીણી ભૂલ એક નજરમાં ન પકડી શકે, તે પણ ઊંધી ફાઇલ જોઈને. તે આ બધું ક્યાંથી શીખ્યું? સંજયની નજર ઝૂકી ગઈ. તેના ચહેરા પર દર્દની એક ઊંડી લહેર દોડી ગઈ, જાણે કે કોઈએ જૂનો ઘા ખોતરી દીધો હોય. તે થોડી પળ ચૂપ રહ્યો, પછી હળવી કડવી સ્મિત સાથે માથું ઊંચું કરીને આદિત્યની આંખોમાં જોતા બોલ્યો, સાહેબ, હું કોઈ જીનિયસ નથી અને નથી કોઈ ખાસ યુક્તિ જાણતો. બસ એ બધું જાણું છું જેની સાથે હું જીવી રહ્યો છું. આદિત્યની હેરાની વધુ વધી ગઈ. શું મતલબ? હું સમજ્યો નહીં, તેણે કહ્યું. સંજયે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ખિસ્સામાંથી એક જૂનું વળેલું આઈડી કાર્ડ કાઢીને આદિત્ય તરફ ધર્યું. આદિત્યએ કાર્ડ પર નજર નાખી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કાર્ડ સિંઘાનિયા ગ્રુપ એટલે કે તેની પોતાની જ કંપનીનું એમ્પ્લોય કાર્ડ હતું. તેના પર સંજયનો ફોટો લાગેલો હતો અને પોસ્ટની સામે લખ્યું હતું, જુનિયર ડેટા એનાલિસ્ટ. આદિત્યએ ફાટી નજરે સંજયને જોયો. તું મારી કંપનીમાં કામ કરતો હતો, પણ કેવી રીતે? મને આના વિશે કશું ખબર કેમ નથી? સંજયે પોતાના શર્ટની બાંયથી કપાળનો પરસેવો લૂછ્યો અને ધીમા પણ ઘેરા અવાજે બોલ્યો, સાહેબ, તમે 7મા માળે બેસો છો અને અમારા જેવા લોકો બેઝમેન્ટના ક્યુબ્સમાં. તમારા અને અમારા વચ્ચે માત્ર ફ્લોરનો જ નહીં પણ હેસિયતનો પણ ફરક છે. એટલે તમે અમને ત્યાં સુધી નથી જોઈ શકતા જ્યાં સુધી અમે રસ્તા પર તમારી ગાડી સાફ કરવા નથી આવી જતા. તેના અવાજમાં ફરિયાદ ઓછી અને વર્ષોની દબાયેલી પીડા વધારે હતી. આદિત્યને યાદ આવ્યું કે સાચે જ તેણે ક્યારેય પોતાના નીચલા સ્ટાફ પર ધ્યાન જ નહોતું આપ્યું. તે હંમેશા એક્ઝિક્યુટિવ્સ અને મેનેજરોની વચ્ચે જ ગૂંચવાયેલો રહેતો હતો. પણ તું અહીં રસ્તા પર કેમ છે? આદિત્યએ બેચેનીથી પૂછ્યું. તને નોકરીમાંથી કોણે કાઢ્યો છે? સંજયે પોતાની અંદર દબાયેલી જૂની યાદોને ગુસ્સા અને દર્દ સાથે બહાર કાઢતા કહેવાનું શરૂ કર્યું, સર, આજથી બરાબર 6 મહિના પહેલા સુધી હું તમારી જ કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો ઉભરતો સિતારો હતો. મેં યુનિવર્સિટી
યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, મોટા મોટા સપના લઈને તમારી કંપની જોઈન કરી હતી. હું રાત દિવસ કામ કરતો હતો બસ એટલા માટે કે કંપનીની સિસ્ટમ વધુ સારી બની શકે. જે એલ્ગોરિધમ પર આજે તમારી આખી સિસ્ટમ ચાલી રહી છે તેને ડિઝાઇન કરવા વાળો હું જ હતો. પણ મારી સૌથી મોટી કમનસીબી એ હતી કે હું ઈમાનદાર હતો. તમારા ફાઇનાન્સ મેનેજર મિસ્ટર અનુપ. આ નામ સાંભળતા જ આદિત્ય ચોંકી ગયો, કારણ કે અનુપ તેનો સૌથી ભરોસામંદ માણસ હતો. સંજયે કડવાશ અને આગળ કહ્યું, હા સર, એ જ મિસ્ટર અનુપ. તેઓ કંપનીના ફંડમાં ગોટાળા કરી રહ્યા હતા. જ્યારે મેં ડેટા એનાલિસિસ દરમિયાન બધી ગડબડ પકડી લીધી અને પાકા પુરાવા ભેગા કર્યા તો મારી નાસમજીમાં એ જ પુરાવો લઈને સીધો એમની પાસે જતો રહ્યો. મને લાગ્યું કે કદાચ આ બધું અજાણતા થયેલી કોઈ ભૂલ હશે, પણ તેમણે ચાલાકીથી બધા પુરાવા પોતાની પાસે રાખી લીધા અને બીજા જ દિવસે મારા પર ડેટા ચોરી અને ફ્રોડનો આરોપ લગાવી દીધો. તેઓ સિનિયર હતા અને હું જુનિયર, એટલે એમની વાત માનવામાં આવી અને મારી એક પણ ન સાંભળવામાં આવી. મને બધાની સામે અપમાનિત કરવામાં આવ્યો અને સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા ઓફિસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો. વાત અહીં પૂરી ન થઈ સર. એનાથી આગળ તેમણે મારી રેપ્યુટેશન એટલી ખરાબ રીતે બગાડી નાખી કે આખા શહેરમાં કોઈ પણ કંપનીએ મને નોકરી આપવાની ના પાડી દીધી. મારા પિતા પહેલા જ ગુજરી ચૂક્યા હતા અને ઘરમાં બીમાર માં હતી. તેમની સારવાર અને ઘરનો ખર્ચ ચલાવવા માટે મેં મારું લેપટોપ, મારા પુસ્તકો અને ઘરનો બાકીનો સામાન પણ વેચી દીધો. જ્યારે કશું જ ન બચ્યું અને કોઈ રસ્તો ન દેખાયો તો મજબૂરીમાં મેં આ કપડું ઉપાડી લીધું. આજે હું દિવસમાં એ જ લક્ઝરી ગાડીઓ સાફ કરું છું જેમાં બેસીને ક્યારેક હું પોતે ઓફિસ જતો હતો અને રાત્રે ફૂટપાથની પીળી રોશનીમાં જૂના મેગેઝીન વાંચું છું, બસ એટલા માટે કે મારા જ્ઞાન પર ક્યાંક કાટ ન લાગી જાય. આ બધું કહેતા સંજયનો અવાજ ભરાઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા હતા. આદિત્ય સૂન થઈને તેને સાંભળતો રહી ગયો. તેને એવું લાગ્યું જાણે કોઈએ તેના ગાલ પર જોરદાર તમાચો માર્યો હોય. તેની પોતાની કંપનીમાં તેની જ નાક નીચે આટલો મોટો ગોટાળો ચાલી રહ્યો હતો. કોઈ કાબેલ માણસ સાથે આટલો મોટો અન્યાય થયો અને તેને ગંધ સુધા ન આવી. જે છોકરો તેની કંપનીનો સૌથી મજબૂત સ્તંભ બની શકતો હતો તે આજે તેની જ ભ્રષ્ટ સિસ્ટમના કારણે રસ્તા ઉપર ભટકી રહ્યો હતો. આદિત્યએ પોતાના મોંઘા સૂટ અને મોટી ગાડીથી નફરત થવા લાગી. તેને અહેસાસ થયો કે અસલમાં આંતરો તો તે પોતે જ હતો, જેને આ ઝાકળઝાળમાં સત્ય દેખાયું જ નહીં. તે પૂરી રીતે સંજયની હોશિયારીનો ઘાયલ થઈ ચૂક્યો હતો અને સમજી ગયો હતો કે આ એ જ છોકરો છે જે તેની ડૂબતી હોડીને કિનારે પહોંચાડી શકે છે. આદિત્યની આંખોમાં એક નવી ચમક ઉભરી. તે આગળ વધ્યો અને સંજયનો હાથ પકડી લીધો. સંજય નવાઈથી તેને જોવા લાગ્યો. આદિત્યએ ગંભીર અવાજે કહ્યું, મને માફ કરી દે સંજય. હું એક નિષ્ફળ લીડર સાબિત થયો જે પોતાના જ કર્મચારીઓને સુરક્ષિત ન રાખી શક્યો. પણ હવે એવું નહીં થાય. આજથી તું ફૂટપાથ પર નહીં બેસે. કાલની મીટિંગમાં માત્ર હું જ નહીં જાઉં, પણ તું મારી સાથે ચાલીશ. આ સાંભળતા જ સંજય ગભરાઈ ગયો. સર, હું ત્યાં શું કરીશ? એ લોકો મને અંદર પણ નહીં આવવા દે. આદિત્યએ સખત લહેકામાં કહ્યું, તે મારી કંપની છે અને હું જોવા માંગુ છું કે તને રોકવાની હિંમત કોણ કરે છે. તું આખું પ્રેઝન્ટેશન તૈયાર કરીશ અને મને જણાવીશ કે સિસ્ટમને કેવી રીતે ઠીક કરવી છે. શું તું મારી મદદ કરશે પોતાની જ કંપનીને બચાવવા માટે? સંજયની આંખોમાં એક નવી આશાની ચમક પાછી આવી જે કદાચ મહિનાઓથી હોલવાઈ ચૂકી હતી. તેણે આદિત્યનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો અને માથું હલાવતા બોલ્યો, ઠીક છે સર, પણ મારી પાસે પહેરવા માટે સારા અને ઠીકઠાક કપડાં નથી. આદિત્ય હળવું મલકાયો, એ મારી જવાબદારી છે. ચાલ ઊભો થા. આપણી પાસે સમય બહુ ઓછો છે અને કામ બહુ વધારે. આટલું કહીને આદિત્ય સંજયને પોતાની ગાડી તરફ લઈ ગયો, જ્યાંથી એ બંનેની જિંદગીનો અને સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીના ઇતિહાસનો એક વધુ નવો અધ્યાય શરૂ થવાનો હતો. સૂરજ આથમી રહ્યો હતો, પણ આદિત્યએ એવું લાગી રહ્યું હતું જાણે તેની જિંદગીમાં હવે સાચે જ સવાર થવાની છે. આદિત્યની ગાડી શહેરના રસ્તાઓ પર હવાની સાથે વાતો કરતી આગળ વધી રહી હતી, પણ ગાડીની અંદર એક અજીબ ઊંડી શાંતિ છવાયેલી હતી. એવી શાંતિ જે શબ્દોથી વધુ ભારે અને મહેસૂસ થવા વાળી હતી. સંજય જે થોડીવાર પહેલા સુધી ફૂટપાથની ધૂળ કાપતો હતો તે હવે એક એવી પાકી અને સન્માનજનક સીટ પર બેઠો હતો જેનું સપનું તેના જેવા લોકો જોવું પણ ગુનો સમજે છે. તેમ છતાં તેની આંખોમાં હજુ સુધી અસુરક્ષાનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
તે વારંવાર પોતાના ગંદા અને જૂના કપડાને જોઈ રહ્યો હતો, જાણે કે તેને ડર હોય કે ક્યાંક તેના લીધે ગાડીની મોંઘી સીટો ખરાબ ન થઈ જાય. આદિત્યએ આંખોના ખૂણેથી તેની આ બેચેની અને ગભરાટને અનુભવી લીધો અને તેના દિલમાં એક ઊંડી ટીસ ઉઠી. તેણે વિચાર્યું કે સંજોગો પણ ક્યારેક ક્યારેક મોટો સિતમ કરી દે છે. એક બેહદ કિંમતી હીરાને પણ પથ્થર બનવા પર મજબૂર કરી દે છે. જ્યારે ગાડી એક આલીશાન બંગલાના ગેટથી અંદર દાખલ થઈ તો સંજયની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ આદિત્યનું ઘર હતું, જે કોઈ મહેલથી ઓછું નહોતું લાગતું. આદિત્યએ ગાડી રોકી અને ઈશારાથી સંજયને ઉતરવા કહ્યું. સંજય સંકોચ સાથે બહાર નીકળ્યો. આદિત્યએ ઘરના નોકરોને અવાજ આપ્યો અને ચોખ્ખી સૂચના આપી કે સંજયને ગેસ્ટ રૂમમાં લઈ જાઓ. તેના માટે મારા શ્રેષ્ઠ સૂટમાંથી એક કાઢીને આપો અને હા, તેના ખાવા પીવાની પૂરી વ્યવસ્થા પણ હોવી જોઈએ. સંજય કશું કહેવા માંગતો હતો, પણ આદિત્યએ હાથ ઉઠાવીને તેને રોકી દીધો અને ગંભીર પણ પોતાનાપણાથી ભરેલા લહેકામાં બોલ્યો, અત્યારે કોઈ વાત નહીં સંજય, પહેલા તું ફ્રેશ થઈ જા, જમી લે, પછી આપણે આપણી જંગની તૈયારી કરીશું. લગભગ 1 કલાક પછી જ્યારે સંજય રૂમમાંથી બહાર નીકળ્યો તો આદિત્ય તેને ઓળખી જ ન શક્યો. નાહી ધોઈને અને શ્રેષ્ઠ કપડાં પહેર્યા પછી સંજયની આખી પર્સનાલિટી જ બદલાઈ ચૂકી હતી. તેના ચહેરા પરથી ધૂળ માટી પૂરી રીતે સાફ ગાયબ થઈ ગઈ હતી અને હવે તે ગરીબીના નકાબ પાછળ છુપાયેલો નહીં, પણ કોન્ફિડન્સથી ભરેલો એક સમજદાર અને સુલઝેલો નવયુવાન લાગી રહ્યો હતો. તેની આંખોમાં એ જ બુદ્ધિમાનીની ચમક હતી જે આદિત્યએ પહેલીવાર ગાડીના કાચની પાર જોઈ હતી. બસ હવે તેમાં આત્મવિશ્વાસની એક હળવી પણ મજબૂત ચમક પણ જોડાઈ ચૂકી હતી. આદિત્ય મલકાયો અને તેને સ્ટડી રૂમમાં લઈ ગયો, જે પુસ્તકો, કેમેરા અને મોંઘા કોમ્પ્યુટર સિસ્ટમથી ભરેલો હતો. આદિત્યએ એક ખુરશી તરફ ઇશારો કર્યો અને પોતે બીજી તરફ બેસતા બોલ્યો, સંજય, આ રાત આપણી જિંદગીની સૌથી લાંબી રાત હોવાની છે. કાલે સવારે બરાબર 9 વાગ્યે બોર્ડ મીટિંગ છે અને આપણે ન માત્ર એ ભૂલને સુધારવાની છે, પણ એવો પ્લાન પણ રજૂ કરવાનો છે જે બધાને હેરાન કરી દે. સંજયે માથું હલાવ્યું અને સમય ગુમાવ્યા વગર લેપટોપ પોતાની તરફ ખેંચી લીધું. જેવી તેની આંગળીઓ કીબોર્ડ પર પડી, તેનો આખો શારીરિક અંદાજ જ બદલાઈ ગયો. હવે તે કોઈ ડરેલો છોકરો નહોતો, પણ એક એવો માહિર ખેલાડી લાગી રહ્યો હતો જે પોતાના અસલી મેદાનમાં ઉતરી ચૂક્યો હોય. કામ શરૂ થતાં જ સમયનો અહેસાસ જ ખતમ થઈ ગયો. સંજય સૌથી પહેલા ફાઇલ ખોલી અને આદિત્યને બતાવતા બોલ્યો, સર, અહીં જુઓ, આ માત્ર ટાઈપિંગની ભૂલ નથી. તેનો અવાજ ગંભીર અને ભરોસાથી ભરેલો હતો. આદિત્ય ઝૂકીને સ્ક્રીન જોવા લાગ્યો અને સંજય એક એક કરીને ડેટાના પડદા ઉઘાડવા લાગ્યો. આ ફોર્મ્યુલા જાણી જોઈને છેડવામાં આવ્યો છે, સર. જો તમે ગયા મહિનાની બેકઅપ ફાઇલ જુઓ તો ત્યાં બધું બિલકુલ ઠીક છે, પણ કાલે રાત્રે બરાબર 2 વાગ્યે સિસ્ટમમાં લોગિન થઈને આ ખાસ સેલને પૂરી રીતે બદલી નાખવામાં આવ્યો છે. આદિત્યની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તેના મોઢામાંથી નીકળ્યું, એનો મતલબ આ બધું એક સાજિશ હતી, જેથી હું મીટિંગમાં બધાની સામે અપમાનિત થઈ જાઉં. સંજયે માથું હલાવતા કહ્યું, જી સર, અને આ લોગિન આઈડી હેડ મિસ્ટર અનુપની આઈડીથી થયું છે. આ સાંભળતા જ આદિત્યએ પોતાની મુઠ્ઠી પીંછી લીધી. જે માણસ પર તેણે સૌથી વધારે ભરોસો કર્યો હતો, તેણે તેની પીઠમાં ખંજર ભોંક્યું હતું. આદિત્ય ગુસ્સામાં ઊભો થઈ ગયો, પણ સંજયે અત્યંત શાંતિથી કહ્યું, સર, ગુસ્સો કરવાનો આ સમય નથી. સૌથી શ્રેષ્ઠ બદલો એ જ હશે કે આપણે તેમના વારને તેમની જ હાર બનાવી દઈએ. મારી પાસે એક આઈડિયા છે. આપણે માત્ર જૂના ડેટાને ઠીક નહીં કરીએ, પણ પેલા છુપાયેલા ફંડ્સને પણ સામે લાવીશું, જેને અનુપને ઉપચાપાત કરીને ઓફશોર એકાઉન્ટમાં છુપાવી રાખ્યા છે અને જે અત્યારે કંપનીની બેલેન્સ શીટના હેરફેરના રૂપમાં દેખાઈ રહ્યા છે. મેં તેમના ખાનગી ખાતાઓનો પત્તો ત્યારે જ લગાવી લીધો હતો જ્યારે હું ત્યાં કામ કરતો હતો. બસ એ સમયે મારી પાસે ઓથોરિટી નહોતી અને હવે તમારા પાસવર્ડથી તે ઓથોરિટી મને મળી જશે. આખી રાત તે બંને અટક્યા વગર કામ કરતા રહ્યા. કોફીના ન જાણે કેટલા કપ ખાલી થઈ ચૂક્યા હતા અને રૂમમાં બસ કીબોર્ડની ટીક ટીક અને કાગળ ફેરવવાની સતત અવાજો આવી રહી હતી. માહોલને વધુ ગંભીર બનાવી રહી હતી. આદિત્ય વારંવાર સંજયને જોઈ રહ્યો હતો અને હેરાન હતો કે તેનું મગજ કઈ હદે તેજ અને સાફ ચાલે છે. તે ન માત્ર આ બધા મામલાઓનો માહિર હતો, પણ તેની સ્ટ્રેટેજિક વિચારણી પણ કમાલની હતી.
તેણે જ કંપનીને આ ભારે મુસીબતમાંથી કાઢવા માટે એક બિલકુલ નવું બિઝનેસ મોડલ તૈયાર કર્યું, જેને તેણે પ્રોજેક્ટ હોપ નામ આપ્યું. જ્યારે સવારની પહેલી રોશની ધીમે ધીમે ધરતી પર ફેલાવા લાગી અને બારીમાંથી તડકો અંદર આવવા લાગ્યો, ત્યારે જઈને તેમનું કામ પૂરું થયું. સંજય ખુરશીની પીઠ સાથે ટેકો દઈને બેસી ગયો. તેની આંખો થાકથી લાલ થઈ ચૂકી હતી, પણ ચહેરા પર જીતનું હળવું સ્મિત અને ઊંડો સંતોષ સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. આદિત્યએ ભરેલી આંખોથી તેની તરફ જોયું અને ભાવુક થઈને બોલ્યો, સંજય, જો તું ન હોત તો આજે સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝનો સૂરજ સાચે જ ડૂબી જાત. સંજયે હળવા સ્મિત સાથે અને શાંત અવાજમાં જવાબ આપ્યો, સર, સૂરજ વાદળોની પાછળ છુપાઈ શકે છે, પણ ખતમ ક્યારેય નથી થતો. તમે મારા પર ભરોસો કર્યો, મારા માટે એ જ સૌથી મોટી વાત છે. બીજી સવારે સિંઘાનિયા ગ્રુપની હેડ ઓફિસમાં માહોલ એટલો તંગ હતો કે જાણે હવા પર અટકી અટકીને ચાલી રહી હોય. ચારે બાજુ સોપો પડી ગયેલો હતો. કંપનીના ડાયરેક્ટર, પાર્ટનર્સ, સિનિયર સ્ટાફ, ચીફ એક્ઝિક્યુટિવ બધા લોકો ત્યાં હાજર હતા અને લગભગ દરેક ચહેરા પર કંટાળો, ચિંતા અને ગુસ્સાના સ્પષ્ટ નિશાન દેખાઈ રહ્યા હતા. બધાને પૂરો ભરોસો હતો કે આજે કંપનીના દેવાળિયા થવાના સત્તાવાર જાહેરાત થવાની છે. કોન્ફરન્સ ટેબલના એક છેડા પર મિસ્ટર અનુપ બેઠો હતો, જેના ચહેરા પર એક ચાલાક અને લૂચું સ્મિત રમી રહ્યું હતું. તે વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હતો અને પાસે બેઠેલા પોતાના સાથી કાવતરાખોર મેનેજરને આંખો જ આંખોમાં ઈશારાથી તસલ્લી આપી રહ્યો હતો કે આજે આદિત્ય સિંઘાનાનો ખેલ પૂરી રીતે ખતમ થવાનો છે. બરાબર સવારે 9 વાગ્યે દરવાજો ખુલ્યો અને આદિત્ય સિંઘાનિયા અંદર દાખલ થયો. તેની ચાલમાં પેલી હાર બિલકુલ દેખાતી નહોતી, જેની બધા આશા લગાવીને બેઠા હતા, બલકે તેના કદમોમાં એક રાજા જેવો કોન્ફિડન્સ હતો. પણ અસલી ધ્યાન તેની પાછળ ચાલી રહેલા નવયુવાન પર ચોંટી ગયું. સંજય, જેણે ઘેરા વાદળી રંગનો સૂટ પહેરી રાખ્યો હતો અને હાથમાં લેપટોપ પકડીને આદિત્યની સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો હતો. રૂમમાં હળવી હળવી ગણગણાટ શરૂ થઈ ગઈ. કોઈ ધીમેથી પૂછી રહ્યું હતું કે આ કોણ છે, તો કોઈ કહી રહ્યું હતું કદાચ કોઈ નવો એમ્પ્લોય છે. સંજયને જોતા જ અનુપના કપાળ પર કરચલીઓ ઉપસી આવી. ચહેરો થોડો કડક થઈ ગયો, કારણ કે તેને જાણીતો લાગી રહ્યો હતો, પણ સૂટ અને સલીકાવાળા નવા રૂપમાં તે તરત ઓળખી ન શક્યો. આ એ જ છોકરો છે જેને તેને ક્યારેક ધક્કા મારીને બહાર કાઢાવી મૂક્યો હતો. આદિત્ય પોતાની ખુરશી પાસે આવીને ઊભો રહ્યો. તેણે એક નજર બધા પર નાખી અને મક્કમ લહેકામાં બોલ્યો, ગુડ મોર્નિંગ એવરીવન. હું જાણું છું તમે બધા અહીં સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીના ડૂબવાનો તમાશો જોવા આવ્યા છો, પણ મને અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે આજે તમને નિરાશા મળશે, કારણ કે આજે આપણે અંતની નહીં પણ એક નવી શરૂઆતની વાત કરવાના છીએ. આટલું કહીને તેણે ઈશારાથી સંજયને આગળ બોલાવ્યો. સંજય આગળ વધ્યો. તેણે લેપટોપને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું અને મોટી સ્ક્રીન પળવારમાં ચમકી ઉઠી. જેવો અનુપે સંજયને પાસેથી સાફ સાફ જોયો, તેનો રંગ ઉડી ગયો. ગળામાં જાણે કાંટા વાગવા લાગ્યા. આ તો એ જ સંજય હતો, પણ આ અહીં કેવી રીતે? તેના દિલમાં ખતરાની ઘંટડીઓ જોર જોરથી વાગવા લાગી. સંજયે બોલવાનું શરૂ કર્યું અને નવાઈની વાત એ હતી કે તેના અવાજમાં જરા પણ ગભરાટ નહોતો. રિસ્પેક્ટ બોર્ડ મેમ્બર્સ, તમારી સામે જે રિપોર્ટ પહેલા રજૂ કરવામાં આવ્યા હતા તે અડધી સત્યતા પર આધારિત હતા. આજે હું તમને એ પૂરી તસવીર બતાવવા જઈ રહ્યો છું જે જૂઠના પડદા પાછળ છુપાવી દેવામાં આવી હતી. તેણે આગળની સ્લાઇડ બદલી, જેમાં પેલી ભૂલ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે આદિત્યની ફાઇલમાં જાણી જોઈને છોડવામાં આવી હતી. આ જુઓ, આ કોઈ સામાન્ય ચૂક નહોતી, પણ કંપનીના શેર્સ પાડવાની એક સમજી વિચારેલી સાજિશનો ભાગ હતી. ત્યારબાદ સંજયે અસલી સ્ટેટિસ્ટિક્સ બતાવ્યા, જે કંપનીના પ્રોફિટ અને અસલી હાલાતને સાફ સાફ સામે રાખી રહ્યા હતા. રૂમમાં હાજર લોકો, જે થોડીવાર પહેલા સુધી ગુસ્સા અને નિરાશાથી ભરેલા હતા, હવે પૂરી દિલચસ્પી સાથે સ્ક્રીન તરફ જોવા લાગ્યા હતા. સંજયે પોતાની વાત વધુ મજબૂતીથી રાખતા કહ્યું, અને આ જે સ્ટેટિસ્ટિક્સ તમે અત્યારે જોઈ રહ્યા છો તે કોઈ માર્કેટના ઉતાર ચઢાવનું પરિણામ નથી, પણ આ એક અંદરના ભ્રષ્ટાચારની સાફ સાબિતી છે. ત્યારે જ અનુપ અકળાઈને પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો અને લગભગ બૂમો પાડતા બોલ્યો, આ બધું જૂઠ છે. આ છોકરો એક ફ્રોડ છે. આને કંપનીમાંથી કાઢવામાં આવ્યો હતો કારણ કે આ આવી જ રીતે ડેટા ચોરી કરતો હતો. તમે લોકો આની વાત કેવી રીતે સાંભળી શકો છો? આદિત્ય સિંઘાનિયા, શું તમે પાગલ થઈ ગયા છો જે એક ફ્રોડ એમ્પ્લોયીને બોર્ડની આટલી મોટી મીટિંગમાં લઈ આવ્યા છો? રૂમમાં અચાનક શોર મચી ગયો. થોડા લોકો અનુપના સપોર્ટમાં બોલવા લાગ્યા, તો કોઈ ઊંચા અવાજે સવાલ કરી રહ્યું હતું, તો કોઈ માહોલને ભડકાવવાની કોશિશ કરી રહ્યું હતું. આદિત્ય ચૂપચાપ ઊભો આ બધું જોઈ રહ્યો હતો.
હતો। તેના ચહેરા પર ન ગુસ્સો હતો ન ગભરાહટ, બસ એક ઊંડી ગંભીરતા હતી। પણ સંજયે એક ઠંડા અને આત્મવિશ્વાસથી ભરેલા સ્મિત સાથે અનુપની તરફ જોયું અને અત્યંત શાંત અવાજે બોલ્યો, મિસ્ટર અનુપ, શોર મચાવવાથી સત્ય છુપાઈ નથી જતું। જો હું ફ્રોડ છું તો શું તમે એ સ્પષ્ટ કરશો કે પરમ દિવસે રાત્રે બરાબર 2:45 વાગ્યે તમારા પર્સનલ લેપટોપથી મેઇન સર્વરમાં લોગિન કરીને ફાઇલ નંબર 302માં ફેરફાર કેમ કરવામાં આવ્યા? આ કહેતી વખતે સંજયના અવાજમાં ન કોઈ ડર હતો ન ઉતાવળ। જરા એ પણ જણાવો, તેણે વાત આગળ વધારી, કે આ લોગિન તમારા જ યુઝર આઈડીથી કેમ થયું? જેવું સંજયે એક ક્લિક દબાવ્યું, સ્ક્રીન પર સર્વરના બધા લોક ખુલી ગયા। ત્યાં સાફ સાફ અનુપનું યુઝરનેમ, તારીખ, સમય અને આઈપી એડ્રેસ લખેલું હતું અને તે આઈપી એડ્રેસ તેના ઘરનું હતું। આખા રૂમમાં મોત જેવો સન્નાટો પ્રસરી ગયો। અનુપનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો। તેની આંખો ડગમગવા લાગી। તે કંઈક બોલવા માંગતો હતો, કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો જાણે તેના ગળામાં જ અટકી ગયા। સંજયે અટક્યા વગર પોતાની વાત ચાલુ રાખી, અને માત્ર આટલું જ નહીં મિસ્ટર અનુપ, આ રહી તે એકાઉન્ટની પૂરી લિસ્ટ જેમાં છેલ્લા 6 મહિના દરમિયાન કંપનીના ફંડ્સને વારંવાર ટ્રાન્સફર કરવામાં આવ્યા। સંજયે આગળની સ્લાઇડ ખોલી, જ્યાં બેંક ટ્રાન્ઝેક્શનનો પૂરો ચાર્ટ સામે હતો। દરેક ટ્રાન્ઝેક્શનની આગળ અનુપ અને તેના સાથીઓના નામ ગુપ્ત કોડ રૂપમાં લખેલા હતા, જેને સંજયે એક એક કરીને ડીકોડ કરી દીધા હતા। બોર્ડના મેમ્બર્સ ગુસ્સા અને હેરાનીથી અનુપને ઘૂરવા લાગ્યા। ખેલ પૂરી રીતે પલટાઈ ચૂક્યો હતો। શિકારી હવે પોતે શિકાર બની ચૂક્યો હતો। મેઇન ડાયરેક્ટરે ગુસ્સામાં ટેબલ પર હાથ મારતા કહ્યું, સિક્યોરિટી, મિસ્ટર અનુપ અને તેમની પૂરી ટીમને તરત કસ્ટડીમાં લેવામાં આવે અને પોલીસને બોલાવવામાં આવે। 2 સિક્યોરિટી ગાર્ડ તરત અંદર આવ્યા અને અનુપને હાથથી પકડી લીધો। જતા જતા અનુપે નફરત અને હારથી ભરેલી નજરથી સંજયને જોયો, પણ સંજયે નજર ઝુકાવવાની જગ્યાએ પૂરા ગર્વ અને સંતોષ સાથે તેનો સામનો કર્યો। અનુપને ઘસડીને બહાર લઈ જવામાં આવ્યો। આદિત્યએ ફરીથી માઇક સંભાળ્યું અને પૂરા હોલમાં ગુંજતા અવાજે બોલ્યો, એવરીવન, આ છે સત્ય જે અત્યાર સુધી તમારા બધાથી છુપાવવામાં આવી રહ્યું હતું, અને આ સત્યને સામે લાવવાનું કામ મારા આ કાબિલ સાથી સંજયે કર્યું છે, જેને ક્યારેક આપણી સિસ્ટમને નજરઅંદાજ કરી દીધો હતો। તેણે એક પળ રોકાઈને સંજયની તરફ જોયું અને આગળ કહ્યું, સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝ હવે માત્ર નફો નહીં, કમાઈ પણ, ઇન્સાફ પણ કરશે। હું આજે એ જાહેરાત કરું છું કે સંજયને ન માત્ર તેની પોસ્ટ પાછી આપવામાં આવે, પણ તેને કંપનીનો નવો ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પણ બનાવવામાં આવે છે। પૂરો હોલ તાળીઓના ગગડાટથી ભરાઈ ગયો। લોકો પોતાની સીટો પરથી ઊભા થઈને આદિત્ય અને સંજયને અભિનંદન આપવા લાગ્યા। સંજયની આંખોમાં આંસુ આવી ગયા। આ આંસુ દર્દના નહોતા, પણ એ જીત અને ભરોસાના હતા, જેને તેણે ઘણી મુશ્કેલીઓ પછી મેળવ્યો હતો। તેણે આદિત્યની તરફ જોયું અને જેની આંખોમાં એક મોટા ભાઈ જેવો પ્રેમ અને ઊંડો ગર્વ સ્પષ્ટ છલકાઈ રહ્યો હતો। મીટિંગ પૂરી થયા પછી જ્યારે તેઓ બંને બહાર નીકળ્યા, તો બપોરનો સૂરજ પોતાની પૂરી તાકાત સાથે ચમકી રહ્યો હતો। આદિત્યએ સંજયના ખભા પર હાથ રાખતા મલકાઈને પૂછ્યું, કેવું લાગી રહ્યું છે મિસ્ટર સ્ટ્રેટેજી ઓફિસર? સંજયે એક લાંબો શ્વાસ લીધો, જાણે વર્ષોની કેદમાંથી આજે મુક્ત થયો હોય, અને બોલ્યો, સર, એવું લાગી રહ્યું છે જાણે હું ફરીથી જીવતો થઈ ગયો હોઉં, પણ મારે તમારી પાસેથી એક વચન જોઈએ। આદિત્યએ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું। સંજયે ગંભીરતાથી કહ્યું, સર, આપણે એ વાત પાકી કરીશું કે કોઈ પણ ટેલેન્ટ માત્ર એ કારણે બરબાદ ન થાય કે તેની પાસે ભલામણ નથી અથવા તે ગરીબ છે। આદિત્યએ મલકાઈને તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, આ મારું વચન રહ્યું। સમય ઝડપથી વીતતો ગયો। સિંઘાનિયા ઇન્ડસ્ટ્રીઝ એકવાર ફરી શહેરની સફળ કંપનીઓમાં નંબર 1 આવી ચૂકી હતી। સંજયની લીડરશિપ અને કર્મચારીઓની મહેનતે કંપનીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી દીધી હતી। એક દિવસ આદિત્ય પોતાની ગાડીમાંથી ઓફિસની બહાર ઉતર્યો। તે હવે ઘણો બદલાઈ ચૂક્યો હતો। તેના ચહેરા પરથી અહંકાર પૂરી રીતે ગાયબ થઈ ચૂક્યો હતો અને તેની જગ્યાએ એક ઊંડી નમ્રતા, સમજ અને ઠહેરાવ આવી ગયો હતો। અચાનક તેની નજર રસ્તાની પેલી પાર પડી, જ્યાં એક નાનકડું બાળક ખભા પર ભારે દફતર લટકાવીને ફાટેલી ચપ્પલોમાં સ્કૂલે જઈ રહ્યું હતું। તે બાળકને જોતા જ આદિત્યનું દિલ જાણે થંભી ગયું અને તેણે પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો। તે સમય જ્યારે તે આવા ગરીબ બાળકોને જોઈને પણ નજર ફેરવી લેતો હતો। આદિત્યએ ડ્રાઈવરને ગાડીની પાસે જ ઊભા રહેવાનો ઈશારો કર્યો। ડ્રાઈવર નવાઈ પામી ગયો કે સાહેબ અચાનક કેમ ઊભા રહી ગયા। આદિત્યએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો। થોડા પૈસા કાઢવાને બદલે
એક કાર્ડ કાઢ્યું અને પોતે રસ્તો ઓળંગીને પેલા બાળકની પાસે ચાલ્યો ગયો. બાળકે તેને પોતાની તરફ આવતો જોયો તો ડરના માર્યા એક ડગલું પાછળ હટી ગયો. આદિત્ય તરત ઘૂંટણ પર બેસી ગયો. હળવા સ્મિત સાથે બોલ્યો, બેટા, ડરીશ નહીં. શું તું ભણવા માંગે છે? બાળકે તેની આંખોમાં જોતા માસુમિયતથી માથું હલાવી દીધું. આદિત્યએ તે કાર્ડ તેના હાથમાં પકડાવતા કહ્યું, તારા મમ્મી કે પપ્પાને કહેજે કે આ નંબર પર કોલ કરે. તારા ભણતરનો બધો ખર્ચ સિંઘાનિયા ફાઉન્ડેશન ઉપાડશે. આ સાંભળતા જ બાળક ખુશીથી ઉછળી પડ્યો અને ભાગતો ચાલ્યો ગયો. આદિત્ય ત્યાં જ ઊભો તેને જતા જોઈ રહ્યો. ત્યારે જ પાછળથી પગલાંનો અવાજ આવ્યો. આ સંજય હતો, જે હવે અત્યંત કિંમતી કપડાં પહેરીને ઊભો હતો અને તેના હાથમાં એક ફાઇલ હતી. તેણે પૂરો નજારો જોયો અને હળવા સ્મિત સાથે બોલ્યો, તમે મોડા પડી રહ્યા છો સર, મીટિંગ માટે. આદિત્ય ફર્યો. તેના ચહેરા પર સુકૂનભર્યું સ્મિત હતું. તેણે કહ્યું, કેટલીક વસ્તુઓ મીટિંગથી પણ વધારે જરૂરી હોય છે સંજય. તે મને શીખવાડ્યું કે હીરા માત્ર દુકાનોમાં નથી મળતા. ક્યારેક ક્યારેક તે ફૂટપાથની માટીમાં પણ છુપાયેલા હોય છે. બસ એ હીરાઓને ઓળખવાવાળી નજર અને આગળ વધીને પકડી લેવાવાળો હાથ જોઈએ છે. માણસની કદર તેની પોસ્ટ કે તેના કપડાથી નહીં, પણ તેના ચારિત્ર અને તેની સમજદારીથી થાય છે. દુનિયામાં ન જાણે કેટલાય સંજય એવા છે જે માત્ર એની તકની રાહ જોઈ રહ્યા છે, અને ન જાણે કેટલાય આદિત્ય એવા છે જેને પોતાની આંખો ખોલવા માટે કોઈ ઠોકરની જરૂર પડે છે. આ વાર્તા માત્ર એક કંપનીની સફળતાની નહીં, પણ ઇન્સાનિયતની અને પેલા અસલી હીરાની છે, જેને આખરે તેને અસલી ઝવેરી મળી જ ગયો. મિત્રો, આ વાર્તા માત્ર શિક્ષણ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. આમાં વર્ણવેલ પાત્રો, ઘટનાઓ અને સ્થાન વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ નથી રાખતા. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી. તો મિત્રો, જો તમને અમારી વાર્તા પસંદ આવી છે તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.